₹3500 રોકડા. એ બંધ ન થાય ભાઈ, એ તો બ્લોગ છે. કેમ છો ભાઈ? મજામાં? હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા કેમ છો? મજામાં? તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો બધા મજામાં છો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મિત્રો, આજે તારીખ 17/1/2025 રોજ બાપા સીતારામની તિથિ છે, એટલે બધા કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. અને હા, 48મી પૂર્ણ તિથિ છે બાપા સીતારામની, તો કમેન્ટમાં બધા લખવાનું નહીં ભૂલતા. ને બાપા સીતારામ કમેન્ટ ભરી ગયો તમ તારે. ને વ્લોગ તો 2 દી પછી આવશે, કાંઈ 1 દી પછી આવશે, એટલે કાંઈ વાંધો નહીં. કમેન્ટમાં બાપા સીતારામ દિલથી લખી દેજો. તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે હું જિગ્નેશ આવ્યા છીએ બેટરી લેવા. બેટરી લઈશ કે નવી બેટરી લેવાની છે. તો ફાઇનલી મિત્રો, બેટરી લઈ લીધી છે. ₹3500 રોકડા. શેની બેટરી લીધી ભાઈ તમે? ઝટકા મશીન. વાહ, ઝટકા મશીનની બેટરી લઈ લીધી છે ફાઇનલ. ને બિલ મોટે પાયે બિલ બની જઈશ જિગ્નેશભાઈ ખાતામાંથી. જો ફાઇનલી મિત્રો, અમે ખેતરમાં આવી ગયા છે. બેટરીના છેડા આપીએ છીએ ઝટકા મશીન. છે મારે જિગ્નેશભાઈ છે, એ કારીગર છે, ઇલેક્ટ્રિશિયનના મેન કારીગર આ ભાઈ છે. જે બધું આમ લાઇટ ફિટિંગનું કામ મેન કરવાનું હોય ને, એ આ ભાઈ કરે છે. એ બધી જાણકારી રાખે કે કઈ પાવર ક્યાં આપવાનો હોય. રેડી ને? રેડી છે ને? હા, તો વાંધો નહીં. બાકી વાયરિંગ આપે છે. હવે કંઈ ગળશે નહીં અહીંયા. હું પૂર્ણ આવે કે ઓલા આવે રોજડા? બધું ભેગું આવે, પણ મારું તો કહેવાનું એમ છે, મારું વાયરિંગ જોઈને કોઈ કરતા નહીં. બધું ભડાકો થઈ જાય, બધું શોર્ટ થઈ જાય, વાયર જ ભરી જાય. બેટરી તો પછી ઓલી થાય, પેલા વાયર ભરી જાય. બાકી કાંઈ કાંઈ ફાઇનલી મિત્રો, વાયરિંગનું કામ થઈ ગયું છે. હવે ટેસ્ટિંગ કરીએ કેમ થાય છે, ચાલુ છે કે નહીં. બેટરીનો પાવર જ નથી આવતો. એવું થોડું બને. આ વાયર જોડવા નથી કે સોલર આ બેટરી આમાં નથી કા બેટતા ને કાયદેસર ઓલા સાપડા જ લાવવા દો. સાપડા હોય તો જ ને બેટરી એમનું મૂત આવે, ખબર છે એવું? હાલો હવે રેડી. ઉપર હજી નથી. આપણે હવે ફાઇનલી 2 ઝટકા ખાઈને બંધ થઈ જાય એમ થોડું ફેર આવે. એક કામ કરીએ તો 5 મિનિટ કે લે સાપડા 1 નંબર લાવીએ તો શું વાંધો? ઓલા લઈ આવું તો ઘડી ખાલી. હા, તો નવા સાપડા નાખીએ. ફાઇનલ મિત્રો, નવા સાપડા નાખીએ, કેમ કે બેટરી નવી છે એના કારણે નવા સાપડાથી ટેસ્ટિંગ કરીએ. કેમ કે ઓલા વાયરિંગ છે ને, એ સરખું કામ નથી કરતા, તો નવા સાપડાથી કામ કરીએ. તો મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 3:30 અને સૂઈ ગયો હતો એટલે નીંદર આવી ગઈ હતી ફૂલે. તો મિત્રો, અત્યારે હું જાઉં છું પાટીએ, કેમ કે પાન લેવા જવા છે દુકાને. તો પાન લઈ આવું અને તમને દેખાડું કે પાટીઓ એટલે શું. કેમ કે અમારે ત્યાં ચોકડી પડે છે ને, ચોકડી નહીં એટલે 3 રસ્તા પડે, એટલે પાટિયા તરીકે ઓળખવામાં આવે છે પહેલેથી. અમે તો બધા પાટિયા તરીકે ઓળખીએ. તો ચાલો તમને એક્સપ્લોર કરું. તો ભાઈ, ઉઠતા વખતે થઈ ગયો છે ₹50નો દામ, કેમ કે ઉઠતા વેટ આવી ગયો પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરવાનું. એ કેટલાનું પૂરું છે તમને ખબર છે? ₹50 ઓનલી. કોઈ કહેતા નહીં. ₹50નું પેટ્રોલ પુરાવી નાખીએ અને ₹50નો દામ અડી ગયો, એ કાંઈ વાંધો નહીં. તો ₹50નું આમાં પેટ્રોલ ડાલી દઈએ. અમારા વિનયભાઈ જો અમે હાથ કરે છે, તો એ તો ફાઇનલી મિત્રો, આપણે હાથે પૂરી નાખીએ પેટ્રોલ, કેમ કે આપણે આમાં જ કામ કરીએ છીએ, એટલે હાથે પૂરવામાં કાંઈ વાંધો નથી. તો ₹50 का डालना था, बहुत ज़्यादा नहीं डालने का, ₹50 में फुल टंकी. फाइनली डाल दिया, रख देते हैं, ढक्कन का बंद करके. તો મિત્રો, આને હું કામ લગાડીએ એ કમેન્ટ કરી દેજો. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે રવકાની દુકાને. હા ભાઈ, હે રવકો.
એનું નામ રવજી છે, પણ અમે ત્યારથી બધા રવકો કરીએ છીએ, એટલે રવકાના નામથી ફેમસ છે. તો રવકા 4-5 બનાવી દે. 4-5 હે मैं क्या करूं फिर जॉब छोड़ दूं એ બંધ ન થાય ભાઈ, એ તો વ્લોગ છે, વ્લોગમાં તો હાલે. 4-5 બનાવી દે. હા પવન. વાહ. તો મિત્રો આ છે પાટીઓને આ 3 છોકડી પડે, એક આમનો રસ્તો, એક આમનો ને અમારા કલ્પેશભાઈ જો યા બધા જાણીતી વ્યક્તિ આવી જાય છે. તો મિત્રો આપણને કલ્પેશભાઈ મળી જશે. કેમ છો ભાઈ? મજામાં? હાલો હવે ખર્ચો કરો કાક, પાર્ટી આપો. હાલો લેવું હે લેવું થોડું જીક છે લા શું જીક છે? નેટમાં મૂકે તો ખબર છે મને. એને ખબર નથી. એ પાછું નેટમાં મૂકશે કાકા. નેટમાં પૂછશે. ઈ કેવો આવે રવકા નેટ? હે રવકા? હે ભાઈ રવકા. આપડા 4-5 થઈ જશે રેડી. થોડા બડા નહીં. તો મિત્રો અત્યારે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ, અને અત્યારે જવું છે પેટ્રોલ પંપે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે પેટ્રોલ પંપમાં બ્લોગ બનાવી નાખીએ. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે પેટ્રોલ પંપે. એમ તો ઘણી પહેલાં આવી ગયા છે, પણ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અત્યારે આપણે ચલાવવાની છે ટ્રક. ટાટાનો ટ્રક છે, પિકઅપ 450 પિકઅપ છે. એ આપણે આજે પાછો ફરી વાર ચલાવવાનું છે. અને લુક જો ભાઈ કાંઈ ઘટે નહીં. તો મિત્રો પહેલાં આપણે એની ચાવી ગોતવી પડશે. ચાવી રાખવાની જગ્યા દો ખાલી તમે. ચાવી રાખવાની અહીંયા જગ્યા આવે છે, કોઈ લે नहीं, પણ चाबी रखने पीछे जगह रखेंगे. तो चलो स्टार्ट करते हैं. ये पुश बटन नहीं है केशुर भाई, किंग के पुश बटन नहीं है, ये चाबी से चलता है. ओ भाई ये માંડ ચાલુ હોય, ઘણ કરી તો મને એમ છે કે આ ચાલુ થાય તો સારું રીતે તકો મારવો પડે. માંડ ચાલુ તો થઈ ગઈ ફાઇનલી. બાકી જો લાઇટ કરી દો, કાંઈ ઘટે નહીં. પિકઅપ છે પણ સાઉન્ડ સિસ્ટમ ને એવું છે નહીં, એટલે મજા આવે. બાકી હોરન એવું કાંઈ ચાલુ છે નહીં. તો ચાલો આપણે થોડી ड्राइव करना है. इसको डालते हैं पहले फर्स्ट गियर में, पहले क्लच दबाएंगे, बाद इसको फर्स्ट गियर में डालेंगे. આનો ગેર ક્યાં આવે ખબર છે મિત્રો? પાછળ આવે. બધાનો અમુકનો ક્યાં આવે? આમ પહેલા પાડવો હોય ને તો આમ આવે, પણ આ છે ને રિવર્સ છે, અને આ છે એ પહેલો. તો કાંઈ વાંધો નહીં, તમને થોડીક ડ્રાઇવિંગ વિશે માહિતી આપી દીધી. તો ચાલો બતાવીએ. આ 4 વ્હીલમાં ડીઝમાં જાય કાંઈ નહીં. ચલો આ ઘટે નહીં. चलो भाई इसको चलाने में जो मज़ा है ना वो और किसी गाड़ी में नहीं है भाई. मेरे को तो ये चलाना बहुत ही अच्छा लगता है. मैं एक हाथ से ही चला लेता हूँ. और ये हमारे पंकज दादा है जो ट्रक ठोक डालूंगा मैं इसको, लेकिन नहीं, वो हमारे दादा है. इसको फिर से रिवर्स गियर में डालते हैं. अब देखना पीछे चलेगी. और हमारा बैक कैमरे में देखते हैं कहीं हट तो नहीं जाएगी. तो कहीं वांधो नहीं, हम इधर रोक देंगे और इसको हम गियर में से निकाल देंगे. और इधर से हम लाइट बंद कर देंगे और इसको चालू ही रखेंगे. तो कहीं वांधो नहीं मित्रों, ब्लॉग में कंटिन्यू बने रहજો. પછી આજે કરીને પંપ છે, હજી ઘણી બધી વાતો કરવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. મિત્રો આપણે એની પોઝિશનમાં પાછા આવી ગયા છે, અને આખલે ચાલુ નથી કરવાનું કેમ કે મેં ચાલુ જ રાખ્યો હતો ભરાય ત્યાં સુધી. તો ફરીથી આપણે ક્લેચ દબાવીશું એન્ડ ગિયર પાડીશું, એન્ડ बाद ધીમે ધીમે क्लच छोड़ीશું और फिर चलता हुआ लाइट कर देते हैं. ठीक है, अब रेडी. ऐसे घुमाने का एक बात है.
ये पावर स्टेयरिंग नहीं है, फिर भी एक हाथ से घुमाना पड़ता है। तो जैसे चलाने का એની જગ્યાએ પાછો ફરીથી મૂકી દીધું. હવે પહેલા લાઇટ બંધ कर दी है एंड धीमे एक नारी चाबी बंद कर दी और निकाल लेते हैं. उसकी जगह पे फिर से रख देते हैं इधर. तो कई वांधो नहीं मित्रों, गाड़ी શીખવાડી નથી તમને, ખાલી ઇન્ફોર્મેશન આપ્યું છે. તમે પાસે જોતા અમને શીખવાડ. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ઓફિસમાં. અમારા પંકજ દાદા બનાવી રહ્યા છે મસ્ત ચા. કેટલા વાગી રહ્યા છે જો 9:25 થઈ છે. દાદા ચા બનાવી રહ્યા છે. લા ભાઈ આપણે ઓલા યોગા ને ટીવી બેને દૂધની થેલી મુકાવે. તો ફાઇનલી મિત્રો ગરમા ગરમ ચા આવી ગઈ છે. ચા ગરમા ગરમ જ હોય, કઈ ઠંડી ન હોય. હું હા પાડી દે તમે બધા એમનું ચા ગરમા ને ચા હંમેશા ગરમા ગરમ જ હોય, ઠંડી ન હોય. એ પકા દાદા ચા ઠંડી હોય કે ગરમ હોય? ચા ગરમા ગરમ આવી ગઈ છે, ચાલો મિત્રો પી લો. હા ચાલો મિત્રો પી લ્યો. તો મિત્રો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે, 12:01 વાગવા આવ્યો છે. અને તમને એક વાત કહું કે પહેલાં આપણે સુવાની જગ્યા અહીંયા હતી, અહીંયા 3 ખાટલા છે, ત્યાં અમારો ખાટલો હતો, પણ જગ્યા ચેન્જ કરી નાખી છે. એના કારણે ઠંડીના કારણે જો કે જગ્યા આપણે આમે લઈ લીધી છે. અને ગાડી દેખાય ને ત્યાં આપણે જગ્યા ફેરવી નાખી, કેમ કે લાઇટનો પ્રકાશ પડે ને એના કારણે ગરમ થોડી હવા લાગે. ઠંડી તો આમે લાગે જ છે, ઠંડી શિયાળો હોય તો ઠંડી લાગવાની છે. બધી ઋતુનો આનંદ લેવો પડે, એટલે અહીંથી જગ્યા ફેરવી ત્યાં લઈ લીધી છે. પછી ઉનાળો આવશે તો ફરીથી અહીંયા લઈ લેવું. બાકી આવું હાલતા રહેશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને કયો વ્લોગ બનાવો એ કમેન્ટ કરી દેજો.